ડભોઈ પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। માત્ર 4 કલાકના સમયગાળા દરમિયાન 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો। વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટી અને નગરપાલિકા શોપિંગ વિસ્તાર સહિતના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી પ્રવેશી જતા રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો। વહેલી સવારે બહાર નીકળનારા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીની સ્થિતિ જોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વસાહતોમાં પાણી પ્રવેશી જતા નગરજનોમાં રોષની લાગણી જોવા મળી છે। સ્થિતિને જોતા પાલિકાએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની કામગીરીમાં લાગી ગઈ હતી। અનેક જગ્યાએ મશીનોના સહારે નિકાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મેઘરાજાના આગમનને પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી દીધી છે। લોકોમાં તંત્ર સામે આને લઈને નારાજગી પણ જોવા મળી હતી। નમસ્તે, આપ જોઈ શકો છો કે પહેલો સિઝનનો વરસાદ છે એમાં તો ઘૂંટણની ઉપર પાણી ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે, કારણ કે રાત્રે 3 વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગીએ છે, ગાદલા પલળી ગયા છે, ઘર વખરી બગડી ગઈ છે, પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે। આખા ડભોઈનું પાણી આટલા નાના નાના ભૂંગળાઓમાંથી બહાર નીકળી રહ્યું છે। પૂંજીબા સોસાયટી, આયુષ સોસાયટી, પેલી બાજુ ઇન્દ્રપુરી, સરિતા, એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવ્યો છે ત્યાંથી નીકળી રહ્યું છે। અહીંયા આગળથી BAPSના મંદિર આગળથી BAPS આગળ જે હોટલ છે ત્યાંથી કૃષ્ણા કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ભૂંગળું છે અને આટલા આમતા એક ભૂંગળામાંથી આખા ડભોઈનું પાણી નીકળી રહ્યું છે। નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો। તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવવું પડે છે, કે તમે આગળ આવો તો તમને ખબર પડે, અમારા ઘરમાં રહી જાઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે। નગરપાલિકાને વિનંતી કે બધા નાળા સિંગલ જે ભૂંગળા છે તે હટાવો, વરસાદી કાચ મોટી બનાવો, દબાણો હટાવો અને સ્લેબ ડ્રેન બનાવો, બસ।